જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ કથા અધ્યાય 3 અધિક માસનું વૈકુંઠ ગમન। આગળના વિડીયોમાં અધ્યાય 2 માં આપણે સાંભળ્યું કે નારદજીને ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન પાસે પુરુષોત્તમ માસ શું છે, તેનું મહાત્મય શું છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તેવો પ્રશ્ન કર્યો હતો। અને ત્યારે સુત પુરાણીએ સર્વમુનિ શ્રેષ્ઠોને ભગવાને નારદજીને જે ઉત્તર આપ્યો હતો તેની કથા કહે છે। ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે હે નારદ, આ કથા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી। આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા। તે કથા હું તમને સંભળાવું છું। દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું। તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો હતો। પાંડવો સાથે જુઠ્ઠું રમીને કપટથી તેમને હરાવ્યા હતા। દુશાસન દ્રૌપદીને ભરી સભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો। દ્રૌપદીના ચીર ખેંચી નરવસ્ત્ર બનાવવા દુર્યોધને કહ્યું। આથી ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીની વહારે ગયા અને 999 ચીર પૂરી દ્રૌપદીની લાજ રાખી। જુઠ્ઠું રમતા પાંડવો હારી ગયા। શરત પ્રમાણે 13 વર્ષ સુધી તેઓ વનમાં રહ્યા। પાંડવો કામ્યક વનમાં રહેતા હતા। ત્યાં તેમણે ઘણું દુઃખ ભોગવવું પડ્યું। પોતાના ભક્તોનું દુઃખ જોઈ શ્રી કૃષ્ણ પાંડવોને મળવા વનમાં ગયા। પાંડવોએ તેમનું પૂજન કર્યું અને પોતાના દુઃખ દર્દ માટે કોઈ એવું વ્રત બતાવવા વિનંતી કરી હતી। ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું, તમે અધિક માસનું વ્રત કરો। તે વ્રત વિધિપૂર્વક કરવાથી તમારું ગયેલું રાજ તમને પાછું મળશે અને સુખ શાંતિ મળશે। આ માસની તમારે વધુ રાહ જોવી નહીં પડે। આ માસ પૂરો થતાં જ અધિક માસ બેસશે। અર્જુને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો? તેના વ્રત કરનારને ફળ પ્રાપ્તિ શી થાય તે અમને વિગત સમજાવો। શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એક કાળના ઘણા વિભાગો છે। સમુદ્ર, નદી, તળાવ, કુવા, ઝરણા વગેરે જળના વિભાગો છે। આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે। સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલ્યું આવતું હોય છે। એવામાં સંજોગો વશાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો। આથી લોકો આ માસને મલમાસ તરીકે ઓળખવા લાગ્યા। આ માસને મલિન માસ માની ભાવિકો આ માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેને નિંદાપાત્ર ગણતા હતા। આ રીતે હળધૂત થયેલ મલમાસ બહુ નિરાશ થઈ ગયો। કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું હતું। આથી દુઃખી થઈને એક દિવસ અધિક માસ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદ કંઠે રડતા તેને પોતાનું દુઃખ દર્શાવ્યું। ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મયનો મલમાસનું વૈકુંઠ ગમન નામનો 3જો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે તેની વાર્તા સાંભળશું। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। ઘઉં કાકરાની વાર્તા। એક ગામ હતું। ગામમાં એક સુતારણ રહે, એનું નામ ગંગા। પડોશમાં એક લુહારણ રહે, એનું નામ મંછા। ગંગા ઘણી ગરીબ હતી। એનો ધણી આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ 2 માણસનું પેટ ભરાય। જ્યારે મંછા ખાધે પીધે સુખી પણ જીવની ભારે ટૂંકી। કોઈને કાંઈ જટ દઈને દે નહીં, અને દે તો એવો દેખાવ કરે જાણે ખજાનો દઈ દીધો હોય। ગંગા ગરીબ ઘરની અને દિલની ભારે દરિયાઓ। પોતે ભૂખી રહે પણ આંગણે આવેલો અભ્યાગત પાછો ન જાય। રોટલો દઈને રાજી થનારી વળી આપ્યા પછી પણ અફસોસ કરે કે પ્રભુએ કાંઈક દેવા જેવું દીધું હોત તો દિલ ખોલીને દેત। એવામાં અમૃતમય અધિક માસ આવ્યો। ગામના નર નારીએ વ્રત આદર્યા। ગંગાએ પણ વ્રત લીધું। એનું જોઈને દંભી મંછાએ પણ વ્રત લીધું। ભાવ ભક્તિનો તો છાંટોય નહીં, પણ દેખા દેખીથી દોરડું પકડી લીધું। સવારના પહોરમાં બની ઠણીને સૌની સાથે નદીએ નાહવા જાય। નદીમાં એકાદ ડૂબકી મારે। પ્રભુનું નામ લેવાને બદલે ટાઢ ચડી ગઈ હોય એમ સિસકારા બોલાવે। પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફટ દઈને બહાર નીકળી જાય।
પછી સૌ વાર્તા સાંભળવા બેસે. ગોરમાના કપાળે ચાંદલો કરે, પોથીને કંકુ ચોખા ચડાવે. સૌ સાથે મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય તે ગોરમાની પાસે ઢગલી કરે. જ્યારે મનસા શેર ઘઉં લઈને આવે, એમાં ઘઉં તો પાશેર જ હોય, પોણો શેર તો કાંકરા હોય, પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય. કથા સાંભળવાના બદલે એ પોતાનો ઢગલો જોતી હોય અને ફૂલાઈને ખોખારા ખાતી જાય. એમ કરતા અમૃત માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધાએ ઘઉં કાઢી લીધા. માંડ શેર જેટલા થયા. ગંગા જીવ બાળવા લાગી કે અરે રે, મારા ભાગ્ય કેવા ભમરાળા છે. આજે કોઠી ભરેલી હોત તો ગોરભાને 5 મણ ઘઉં દેત. આવો અમૃત માસ ફરી ક્યારે આવે? આ બાજુ મનસાએ જોખીને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા 5 શેર કાકરા અને મલપતી ગઈ નદીએ. સ્નાન કરીને સૌ વાર્તા સાંભળવા બેઠા. મનસાનો ઢગલો સૌથી મોટો થયો. મનસા તો વારે વારે ખોખારા ખાવા લાગી. આ બાજુ વૈકુંઠ લોકમાં લક્ષ્મીજીની મૂંઝવણનો પાર નથી. પ્રભુએ પૂછ્યું કે દેવી, આ મૂંઝવણ શાની છે? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો 5 શેર ઘઉંમાંથી પોણો શેર કાકરા વેંટા નાકે દમ આવી જાય છે. આજે તો શેર ઘઉંમાં 5 શેર કાકરા છે. ઘઉં વીણું કે કાકરા? આ સાંભળીને પ્રભુ હસતા હસતા બોલ્યા હશે કે જેનો જેવો ભાવ તેવા તમે થાવ. આ બાજુ ગંગા અને મનસા ઘેર આવ્યા. ગંગાએ ઘેર જઈને જોયું તો આખી કોઠી ઘઉંની ભરેલી. ગંગાના આનંદનો પાર ન રહ્યો. એ તો દોડતી ગઈ ગુરભા પાસે. જઈને કહ્યું કે પ્રભુએ કૃપા કરી છે, મારા ઘેર પધારો, મારે અન્નદાન કરવું છે. ગોરભા ગંગાને ઘેર આવ્યા. ગંગા સુપડે ઘઉં આપવા લાગી, પણ કોઠી ખાલી ન થાય. 5 ના બદલે 15 મણ ઘઉં દીધા, પણ તોય કોઠી તો ભરેલી ને ભરેલી. ગંગા સમજી ગઈ કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ દયા કરી છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાય. લોકો જોવા ટોળે વળ્યા. ગંગાએ ગામના તમામ બ્રાહ્મણોને સુપડા ભરી ભરીને ઘઉં દીધા, પણ કોઠી છલકાતી જ રહી. આ વાત મનસાએ સાંભળી. એને થયું કે વ્રત તો મેં કર્યું છે, મને પણ ફળ મળવું જોઈએ. જઈને જોયું કોઠીમાં તો આખી કોઠી કાંકરાથી ભરેલી. ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા અને મનસાની કોઠીમાંથી કદી કાંકરા ન ખૂટ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગાને ફળ્યા એવા સૌને ફળજો. બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ.